શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો। શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજય સ્તંભ સ્થાપનાનું આયોજન કરાયું। ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે 9 મંદિરો નિર્માણ કર્યા તેમાંના 5મા જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આગામી વિક્રમ સંવત 2082 ફાગણ વદ આઠમ તારીખ 11 માર્ચ 2026ના શુભ મંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવની તારીખ 5 થી 11 માર્ચ સુધી ભવ્યાતિભવ્ય ઉજવણી કરાશે। આ પ્રસંગે પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધરાધુરંદર 1008 આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદ મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંત, યજમાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિજય સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આ દ્વિશતાબ્દી પાટોત્સવ દરમિયાન શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ, 200 કુંડી મહાવિષ્ણુ યાગ, પોથી યાત્રા, પાલખી યાત્રા, નિત્ય ઠાકોરજીને કેસર અભિષેક, સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન, નિત્ય સમૂહ મહાપૂજા, નિત્ય ગૌમાતાનું પૂજન, સાંસ્કૃતિક પ્રદર્શન, ફ્લાવર શો, નવધામ મંદિરના દર્શન, 4 વેદની 4 યજ્ઞશાળા, ઠાકોરજીને પુષ્પ અભિષેક, ઠાકોરજીનો મહાભિષેક, ઠાકોરજીને 56 ભોગનો અન્નકૂટ, ધર્મકૂળ સ્થાપના દ્વિશતાબ્દી ઉત્સવ, જેતલપુર ધામ ડોક્યુમેન્ટરી દર્શન, ધર્મકૂળ પરંપરા ડોક્યુમેન્ટરી દર્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત રેવતી બળદેવજીનો લગ્ન ઉત્સવ અને દરરોજ જુદા જુદા વિષય પર પરિસંવાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ।